શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો 2 રાજ્યોની સાથે કેટલીક બેઠકોની પેટા ચૂંટણી મતગણતરી યોજાઈ હતી, જેમાં ગુજરાતમાં વાવ બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી થઈ હતી। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2500 મતથી ભવ્ય વિજય થયો હતો। નોંધનીય છે કે વાવ વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે જાણે કે વટનો સવાલ બની હોય તેવું ચિત્ર ઊભું થયું હતું। અગાઉ કોંગ્રેસ અને અપક્ષ પણ આ બેઠક પર જીતનો દાવો કર્યો હતો, જો કે અંતિમ પરિણામ ભાજપના પક્ષમાં રહ્યું હતું। વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આમ જુઓ તો સ્વાભાવિક પ્રક્રિયા છે। ગુજરાત વિધાનસભામાં ભાજપે રેકોર્ડ-તોડ બેઠક મેળવી છે અને કોંગ્રેસે રેકોર્ડ-તોડ બેઠક ગુમાવી છે। આંકડાઓની દૃષ્ટિએ જોઈએ તો એક બેઠકની વધઘટથી બહુ ઝાઝો ફેર પડવાનો નથી। તેમ છતાં વાવ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો સોંગઠા ગોઠ્યા હતા।